બાકીના 6 મહિનામાં કેટલા લો? ચાલો ભાઈ કાઢો માહિતી. હા બતાવો મારા ભાઈ બતાવો સાહેબ. તમે આનો જવાબ આપો. એવી વાત નહીં કરવાની કે સબ ડિવિઝન વાળા 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે ભરતી કરવાની છે એમાં રોસ્ટર પદ્ધતિ છે આખી, એ પ્રમાણે કેમ ભરતી નથી કરવી? એટલે હવે અમે ચલાવવાના નથી. આટલો મોટો વિસ્તાર છે, આટલા લોકોની મને જરૂરિયાત છે, તમે માંગણી કરી 9 જણને કેમ લીધા? એનું કારણ શું? બજેટ પણ આખું અમે વાંચ્યું છે 2019 બરાબર છે. 17 ઓગસ્ટ 2021 સરકારનો પરિપત્ર પણ અમે વાંચ્યો છે. કોઈ જગ્યાએ તમે વીજ ગ્રાહકોના ચાલુ મીટર ઉતારીને બારોબાર દબાણના રૂપે ઝુંબેશના રૂપો કરો છો, બિલકુલ વ્યાજબી નથી. આનું આખું ગણિત એવું છે, ટોરેન્ટો અદાણી અંબાણી સાથે એમઓયુ થયા છે. એ લોકો પછી સિમ કાર્ડમાં રાતે બેલેન્સ પૂરું થાય, રાતે ફોન બંધ થઈ જાય એવી સિસ્ટમ છે. રાતે મીટરમાં લાઇટ જતી રહેશે, અરે બેલેન્સ પૂરું થશે તો રાતે લાઇટ બંધ થશે. એટલે અમને જરા બી એ મંજૂર નથી. બીજી વાત, તમે DGVCLમાંથી હોહો ગાડીઓ અમારા જિલ્લાઓમાં મોકલી આપો કે ભાઈ આટલા કેસ બનાવીને આવો, આટલા લાખના બનાવીને આવો. હવે અમારે ત્યાં તો 2-2 એકરના ખેડૂતો છે, ઘરથી 8 કલાકની લાઇટ મળતી નથી. એ લોકો આવે છે અને એક ખેડૂતને ત્યાં તમારે અહીંયા પગ પડી ગયેલા છે, આ વાયર કાંથી આવ્યો, આ કાંથી આવ્યો, 2-2 લાખના દંડ આપે છે. બરાબર. એક ઘરમાં નાનો આમ તો પંખો હોય, ટીવી હોય, કદાચ ફ્રીજ હોય કે ના પણ હોય, એવા લોકોને 50-50 હજારના દંડ આવે છે. એ પણ સદંતર બંધ થવું જોઈએ. કેમ? વીજળી ઉત્પન્ન થાય છે અમારા વિસ્તારમાં. નર્મદામાં 265 ગામડા અમારા ગયેલા છે, ઉકાઈમાં 168 ગામડા અમારા ગયેલા છે, કાકરાપાડમાં ગામડા અમારા ગયેલા છે. આખી વીજળી તમે કારખાનાઓમાં પૈસાના ભાવે આપો અને અમારા લોકોને લાખો રૂપિયાના દંડ આપો. એટલે હવે અમે ચલાવવાના નથી. બરાબર. આ 3 મુદ્દે અમને શું તમે જવાબદારીપૂર્વક અમને આપો છો બાહેધરી, એ અમને તમે આપો, લેખિતમાં આપો કે ભાઈ આ 1864 જણને આટલા દિવસમાં ભરતી કરીશું, ખાનગી લોકોનું ટેન્ડર રદ કરીશું, આ સ્માર્ટ મીટર આજેથી બંધ કરીએ છીએ અને આ જે વિજિલન્સની રેડ છે આ સંજોગોમાં અમે પાડીશું. ગરીબ લોકોને ત્યાં નહીં પાડીએ એ પ્રકારનો અમે તમે બાહેધરી આપો. એટલે પછીની તો અમે છે ને આજે તો ખાલી ઉમેદવારોને લઈને આવ્યા છે, 6 જિલ્લાનો પ્રશ્નને લઈને આવ્યા છે. પછી અઠવાડિયા બાદ કે 10 દિવસ બાદ જો નિર્ણય અમને નહીં મળશે તો અમે 6 જિલ્લાના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને જેને સાથે પણ અન્યાય થયો છે બધા લોકોને અહીંયા ભેગા કરી બધાને આહવાન કરીશું. અહીંયા તમારી કચેરીના ઘેરાવા કરવાના થશે તો અમે કરીશું. અમે વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, બિરસા મુંડાના બી ઘેરાવા કર્યા છે. અમને ક્યાંય લડવામાં અમે પાછીપાની ના કરી. અમે આ 3 મુદ્દે લડવા માટે આવ્યા છે. એમાં આજે નિવેદન આપીને અમે જવાના નથી. ન્યાયની વાત કરો તમે, આમાં શું કરવા? આમાં જે નોકરી જે છે ST SC OBC ને કચડાયેલો વર્ગ જ છે, એને તો સાહેબ ધ્યાનમાં રાખો. તમે પણ એ વર્ગમાંથી આવો છો, અમે પણ એ વર્ગમાંથી આવીએ છીએ. બધાને જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે. અને તમે દિલ્હીની કંપનીને 200 કરોડની એજન્સી આપી દીધી તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે. તમે ને અમે રહેવાના છે. અમે અહીંથી અટકી નથી જવાના. અમે કનુભાઈ દેસાઈના ઘરે પણ ઘેરાવા નાખીશું. આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે. કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક બહાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં 9-9 જણની નિમણૂક તમે આપી છે, જે બિન કૌશલ્ય છે. 8 પાસ 9 પાસ એને થાંભલા પર ચડાવી દેવાના, એને કંઈ થશે અને મરી જશે, એની જવાબદાર કોણ રહેશે? એજન્સી દિલ્હીની છે, હાથ ઊંચા કરીને જતા રહેશે. તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો. અમારા જે યુવાનોએ પાસ કર્યું છે, તમે જે રીતે એનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એ રીતે એમને નોકરી આપો. અને જો નહીં આપશે તો અમે અઠવાડિયા પછી પાછા આવશું. 35 પછી 6 જણ બીજા કદાચ ખાલી થાય, માની કે 150-200 બીજા બી થાય, પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી બાહેધરી આપી છે કે અમે આઉટસોર્સિંગથી ભરતી કરીએ 1500 જણને. જે જગ્યા હજુ બી ખાલી છે, પેલા લોકો ભરે છે, જે અટકાવીને તમારામાંથી 1500 જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે. તમે સહમત છો ને? એમ બી જોવું પડશે ભાઈ, મેરિટમાં જવું પડશે. ના એવું નથી, મેરિટ જ નથી, જગ્યા નથી. અહીંયા 6 મહિના બેસી રહેવાના છો, 6 મહિના ઘરે બેસવાના છો. જગ્યા નથી ભાઈ અહીંયા. જેમ તેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે, જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી 100 વેકેન્સી નીકળે છે. તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી. ટેન્ડર થઈ ગયું 200 કરોડ. કેન્દ્ર સરકારે
રાજ્ય સરકારે આપી દીધું, પૂરું કરી દીધું. હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે, નહીં તો પછી ઘરે બેસવાનો વારો આવશે. બીજું કોઈ વિકલ્પ નથી. એમની પાસે નથી, મારી પાસે પણ નથી. ખ્યાલ આવે છે ને તમને? આ જ રસ્તો અહીંયા નીકળેલો છે, એનો હું ખુલાસો કરી લઉં છું. કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ 150 જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા, એ મેરિટ પણ મળશે, મેરિટ પર, અને અમને નથી મળ્યા, ચાલો ભરી દઈએ. તો આ એ લોકોએ બાંયધરી આપી છે. તમારામાંથી આઉટસોર્સિંગમાં 1500 લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે. જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે. તમારામાંથી જ કાયમીમાં લેવાના છે. પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તૈયાર છો ને? તમારામાંથી અવકાશ આપીને કાયમીમાં ભરતી કરશે. આ વર્ષે થાય, 6 મહિના પછી થાય, વર્ષ પછી થાય, તમારામાંથી જ ઉપર જશે. ખ્યાલ આવ્યો ને તમને? પાછી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ, તમે અમને કહેજો તો ખરા. આજી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું, ચિંતા નહીં કરો. ધ્યાન છે ને? પાછા આપણે આવીશું. એમને કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાનું. એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ. અમે આનંદભાઈ કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. જે ચોખવટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો, સાહેબ પોલીસ દંડાવાળી કરશે તો, સાહેબ મારે દૂર પડે છે, મારાથી નહીં હોય, તમે જરા આ વાતથી મૂકજો, આમ કહેજો, તેમ કહેજો. અમને બધા સલાહ આપતા હતા. બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા, સાહેબ કે આમ થઈ ગયું, સાહેબ તેમ થઈ ગયું. આજે પણ અહીંયા આવીને મેં જોયું 1864 જણ પાસ થયેલા છે. કેટલા? 1864 જણ પાસ થયેલા છે. 164 જણ આવ્યા છે. 1700 જણ આજે બી નથી આવ્યા ને? વિચાર કરો. હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે. એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો, તમે ઘરેથી બધું જોઈ લેવું. આપણા લોકોમાં આટલી ગંભીરતા છે ને? 164 જણ તમે અહીંયા હશો, 1700 જણ આજે પણ નથી આવ્યા. બોલો, પોતાની નોકરી માટે પણ નથી આવ્યા. આ ગંભીરતા છે આપણા લોકોની. એટલે વિચાર કરો, આપણે આટલું બધું લડતા છે, પોલીસ આટલી બધી છે, મીડિયાવાળા બધા આવી ગયા છે, બધાએ સહકાર આપ્યો. પેલા સાહેબ પણ અહીંયા ઉતરીને અહીં આવ્યા છે, પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી. આ બધી વાસ્તવિકતા છે. અમને સંખ્યાની કોઈ જરૂર નથી. અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું. તમે 50 આવો કે 500 આવો, અમારી જે વાત કરવાની હશે આનંદભાઈ સાથે અમે ખભા મિલાવીને અમે વાત કરીએ છીએ. અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે, માર્શલોએ ઉચકીને અમને બહાર નાખેલા છે. અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે, સચિવાલય પણ ઘેરાવો કર્યો છે. આ ભવન તો કઈ નથી, મહિનો અહીંયા જ પડી રહી. અમારા અહીંયા બહુ બધા હગા છે. આ તો કઈ નથી. કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે, સહકાર આપે છે, અધિકારીઓ સહકાર આપે છે, મીડિયાવાળા આટલો બધો સહકાર આપે છે, સુરતવાળા આટલો બધો સહકાર આપે છે. તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાએ તો આવવું જ પડે. તો ચિંતા નહીં કરતા. એ પણ વચ્ચેનો રસ્તો નીકળ્યો છે, 19-20 કરીને અમે કાઢ્યો છે. થોડું વેઠી લેજો. તમારા માટે અમે બેઠા છે. તમને એવું ના થાય કે ચૈતરભાઈ ને આનંદભાઈ તો એકવાર આવ્યા ને જતા રહ્યા. તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો, તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ. એ લોકોને કોઈ પૂછતું નથી. કોન્ટ્રાક્ટે પોતાના માણસોને ભરી લીધા. એને લઈને અમે આનંદભાઈ સાથે ચર્ચા કરી, ભાઈ આ તો કરવું પડશે. કોણ છે આ લોકો? પછી તમને અમને બધાની સંપર્ક થયો, આપણે બધા મળ્યા. અમારો આમાં કોઈ સ્વાર્થ નથી. પણ જે જિલ્લાના યુવાનોએ ખર્ચા કરીને આટલી તાલીમ લીધી, કોર્સ કર્યા, એ લોકોએ પરીક્ષા આપી, એમાંથી એક બી જણની ભરતી નહીં કરી. હવે 6 મહિના પૂરા થવા આવતા હતા. એટલે પછી આગેવાનો સાથે મળ્યા, દીપકભાઈથી માંડી બધાનો સંપર્ક થયો. અમે કીધું ભાઈ આવી રીતના તો કાં સુધી તમે ચલાવવાના, ચાલો અમે સાથે આવીએ છીએ. આનંદભાઈ સાથે ચર્ચા થઈ, અમે અહીંયા આવ્યા, એમની સાથે બધી વાતો થઈ. એટલે એ લોકો એવું કીધું છે કે આવતીકાલે 35 જણને ઓર્ડર આપવાના છે.
મેરિટમાં જે લોકો આવશે રોસ્ટર પદ્ધતિ 2002, 2000, 2004 અને 2013ના પરિપત્ર મુજબ રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જ ભરતી કરશે. હમણાં આવતીકાલે 35 જણને ઓર્ડર આપવાના છે. ઓગસ્ટ મહિનો પૂરો થતા બીજા 100 જણને કાયમી ઓર્ડર આપવાના છે. કાયમી નોકરીનો હા કે એનો પગાર 27,000થી સ્ટાર્ટ થશે. એટલે તમારામાંથી જે લોકો મેરિટમાં હશે એ પ્રમાણે જ ભરતી થશે. એમાં 1500 જણ જે પણ વેઇટિંગમાં છે એમને હાલ પૂરતા આઉટસોર્સિંગથી ભરતી કરવા માટેનો નિર્ણય લીધો છે. એટલે તમારે તમારા વિસ્તારમાં જે સબ સ્ટેશનો છે ત્યાં તમારે જવાનું છે અને ત્યાં અહીંથી સૂચના મળી છે કે કેમ તે જાણીને અમારો સંપર્ક કરવાનો છે. અમે ફરી આ લોકોને કહીશું કે ભાઈ ડેડિયાપાડામાં સૂચના કેમ નથી આપી, ધરમપુરમાં આપી દો, કપરાડામાં આપી દો, વાસ્તામાં આપી દો. એ અમારો વિષય છે, અમે વાત કરીશું. આજના કાર્યક્રમમાં જે પણ યુવાનો તમે આવ્યા છો, વરસાદ હતો, તમારા બધામાં પોલીસનો ડર હતો, સુરત તમને બહુ દૂર લાગતું હતું, છતાં તમે અહીંયા આવ્યા છો. એવા તમામ યુવા સાથીઓ, તમામ વડીલો અને તમામ જે પણ સામાજિક રાજકીય જેટલા પણ આગેવાનો ઉપસ્થિત થયા છો એમનો આભાર માનું છું. ખાસ કરીને આજે સુરત ડિસ્ટ્રિક્ટના જે મીડિયા મિત્રો છે, વરસાદમાં પણ આનંદભાઈની મારી રાહ જોઈને અહીંયા કવરેજ આપવા માટે બધા આવ્યા છો. તે મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખેલો છે. એવા તમામ પોલીસ અધિકારીઓ, તમામ કર્મચારીઓનો પણ આભાર માનું છું. ફરી એકવાર બધા માટે જોરદાર તાળી પાડી દો. આનંદભાઈએ કીધું એમ આ લડત આજે પૂરી નથી થતી. આજે એક દિશા મળી છે આપણને. આવનારા દિવસોમાં તમે જ્યારે અમને યાદ કરશો અમે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. જય આદિવાસી, જય જોડા. જે પણ અન્યાય થયો હતો એના વિરોધમાં આજે ઉપસ્થિત થયા છે ત્યારે સાથીઓ, સૌ પ્રથમ તો જે પ્રકારે આ ભરતી થઈ એ ભરતીમાં એમ્પ્રેન્ટિસ જે લોકોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, તાલીમ લીધી, એનસીટીવી જે લોકોએ એનો ટ્રેડ પૂરો કર્યો, જે લોકોએ પોલટ્રાય પૂરો કર્યો અને પછી પરીક્ષા લીધી, એ પરીક્ષા 19 જાન્યુઆરીના રોજ એક્ઝામ હતી એ પણ પાસ કરી. એનું રિઝલ્ટ 21 તારીખે મુકાઈ ગયું, એનું મેરિટ 29 તારીખે મુકાઈ ગયું ને 1864 લોકોના નામ બહાર આવી ગયા. 1864 લોકો પાસ થઈ ગયા. પણ તમે હજુ ધ્યાન આપીને હશે કે આ લોકોએ તે વખતે જે પ્રકારે પોલીસની ભરતી થાય એમાં સ્પષ્ટ લખવામાં આવે કે ભાઈ અમે 12,000 પોલીસની ભરતી કરીએ છીએ, એમાં આટલા જનરલ કેટેગરીના હશે, આટલા એસટીના હશે, એસટીના હશે, પછાત વર્ગના હશે. એવું આમાં ક્યાંય લખ્યું નથી. બીજું કે 12,000ની ભરતી કરવી છે પોલીસની કે શિક્ષકોની, આ લોકોએ આપણને ક્યારે એવું નથી કીધું કે અમે 100ની ભરતી કરીએ, 1000ની કરીએ છીએ કે 2000ની. તમને કોઈ દિવસે કીધું છે? આ એક આમની ભૂલ છે. એક તો રોસ્ટર પદ્ધતિ પ્રમાણે અનામત બિન અનામતની કોઈ કેટેગરી આપણે બનાવી નથી. બીજું કે કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાઓ માટે અમે ભરીએ છીએ એની પણ કોઈ વાત આપણે કરી નથી. પછી આ લોકોએ હું ખેલ પાડ્યો, તમારી ભરતી કરી 1864 જણ પાસ થઈ ગયા. પછી આ લોકોને લાગ્યું કે હવે આપણે તો આટલા જ લોકો તો પાસ થઈ ગયા, હવે આપણે શું કરીશું? હવે આ લોકોનો અસલી ખેલ ચાલુ થાય છે. સાંભળો, આ લોકોએ દિલ્હીની એક એજન્સીને 200 કરોડનું ટેન્ડર આપ્યું. કેટલાનું? 200 કરોડનું ટેન્ડર આપ્યું અને તમામ સબ સેન્ટરોમાં 9 જણની બારોબાર ભરતી કરી લીધી. ભરતી કઈ રીતના કરી? ભરતી કરીને એ લોકો પર આટલી ડિગ્રી નથી, એ લોકોએ કોઈ એક્ઝામ બી નથી આપી. બારોબાર 15,000માં ભરતી કરી, એમાં પણ લાખો રૂપિયા એ લોકોએ લેવડ દેવડ કરી દીધી છે. ખબર છે ને તમને? ત્યારે અમને ચિંતા થઈ કે 6 મહિનાથી ભરતી થયેલા લોકો મેં કીધું કે આમરેજ પર આપણે કરી નાખો. હા ચાલી જાય.
ચાલ જવા દે જઈ જાઓ બોલો નિરંજનભાઈ ચાલો ભાઈ ચાલો રેડી